नमस्ते बच्चों। कक्षा 7 विषय हिंदी इकाई 8वां दोहा अष्टक का आज हम अध्ययन करेंगे। दोहा अष्टक में 3 लोगों ने दोहे जो लिखे उसका अध्ययन आएगा। पहला कबीर, दूसरा तुलसीदास और तीसरा रहीम। ठीक है, यहाँ पर उनके बारे में थोड़ी बहुत जानकारी भी दी गई है और उन्होंने कौन कौन से दोहे लिखे वह भी यहाँ पर दिया गया है। दोहे हिंदी भाषा साहित्य की अनमोल नीति है। दोहे व्यावहारिक दृष्टांतों के माध्यम से सरल सहज रूप में जीवन, लोक व्यवहार, गुण, स्वभाव, नीति, रीति आदि से परिचित कराते हैं हमें। प्रस्तुत इकाई में कबीर, तुलसीदास और रहीम के चुने गए ऐसे ही दोहे संकलित है। पहले हम जिसने दोहे लिखे उसके बारे में जानेंगे। पहला है कबीर। ये 15वीं शताब्दी के कवि हैं। ये बड़े संत थे। इन्होंने हिंदू और मुसलमानों को उनकी गलतियों से लिए फटकारा है और दोनों को हिल मिलकर रहने का उपदेश दिया है। फिर है तुलसीदास। ये 16वीं शताब्दी के प्रसिद्ध राम भक्त कवि हैं। इन्होंने रामचरितमानस नामक से प्रसिद्ध ग्रंथ लिखा है। फिर है रहीम। इनका पूरा नाम अब्दुल रहीम खान खाना। ये बड़े उदार और अनुभवी थे। हिंदी में इन्होंने बहुत ही सुंदर सुंदर दोहे लिखे हैं। यहाँ जो 3 कवि हैं वह बहुत ही प्रसिद्ध और जाने माने कवि हैं जिन्होंने हिंदी में बहुत सारा योगदान दिया है। अब यह जो आ रहे हैं दोहे हम यह पढ़ेंगे। मैं आपको अच्छी तरह से हिंदी में एवं गुजराती में समझाऊंगी। आप सब लोग अच्छी तरह से सुनना, ठीक है। पहले हम पढ़ते हैं कबीर के दोहे। बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं फल लागे अति दूर। इसका गुजराती अर्थ ये आएगा, મોટું હોવાથી જ કોઈ મહત્વપૂર્ણ નથી બની જતું। ખજૂરનું વૃક્ષ ખૂબ મોટું અને લાંબુ હોય છે, પરંતુ તે મુસાફરને છાંયડો આપી શકતું નથી અને તેના ફળ પણ જે મુસાફર છે એને ખૂબ દૂર લાગે છે। એવી જ રીતના બીજું કોઈ નાનકડું એવું ઝાડ હોય તો એની નીચે આપણે વ્યવસ્થિત રીતના બેસી શકીએ અને છાંયડો પણ મળે છે। એટલે આનામાં ખજૂરના વૃક્ષના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે મોટું થઈ ગયું તો શું થઈ ગયું, પણ એના ફળ બહુ દૂર છે અને તે છાંયડો પણ આપી શકતો નથી। સાધુ વૈસા ચાહીએ जैसा सूप सुपाए, सार सार को गति रहे थोथा देह उड़ाए। अब यह देखते हैं, इसका गुजराती अर्थ देखते हैं। साधु એટલે કે સજ્જન સુપડાના જેવા સ્વભાવવાળો હોય છે। સુપડું સાર તત્વ અનાજ રાખી લે છે અને થોથા ઉડાડી મૂકે છે। એવી જ રીતે સાધુ સજ્જન પુરુષો પણ તત્વની વાતાઓ ગ્રહણ કરવી જોઈએ અને નકામી વાતો છોડી દેવી જોઈએ। ચલો સમજાયું। આમાં એમ કહેવામાં આવ્યું છે કે સાધુ એવો જોઈએ કે જે સુપડા જેવું હોય। સુપડામાં આપણે અનાજ નાખીએ તો કેવું હોય, સુપડામાં આપણે અનાજ નાખીએ તો તે આપણે સાફ કરીએ તો એનો જે કચરો હોય એ ઉડી જાય અને સુપડુંમાં હોય જે સારું અનાજ હોય એ ગ્રહણ કરે। એવી જ રીતના આપણે સારા સજ્જન પુરુષોનું હંમેશા આપણે તેમની વાતો ગ્રહણ કરવી જોઈએ, નકામી વાતો આપણે આપણા મનમાંથી કાઢી મૂકવી જોઈએ। अब देखते हैं तीसरा। माखी गुड़ में गड़ी रहे, पंख रहो लिपटाए, हाथ मले और सिर धुने, लालच बुरी बलाए। अब इसका गुजराती अर्थ देखते हैं। माखी गोड़ खावा माटे गोड़ पर बेसे छे અને તેમાં તે ફસાઈ જાય છે। તેની પાંખો ગોળ સાથે ચોંટી જાય છે અને પછી તે પછતાય છે। તેમાંથી છૂટી શકાતું નથી અને એટલે જ આ ખરેખર કહેવાય કે લાલચ એ મોટી આફત છે। સંતોષ જે છે એ વ્યક્તિનું
ગુણ છે, પરંતુ ઘણીવાર અમુક લોકો લાલચ ખૂબ જ કરતા હોય છે. એ કોઈ પણ વસ્તુ હોય, પૈસામાં, પદમાં, બરાબર, તો એ લાલચમાં આવીને ઘણીવાર ખોટા કાર્યો પણ કરી લે છે અને પછી તેને પछताવો કરે છે. अब यहाँ पर यह जो कबीर के दोहे हैं वह पूरे हुए. अब देखते हैं तुलसीदास के दोहे. अब हम तुलसीदास जी के दोहे देखते हैं. तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हिलमिल चालिए नदी नाव संजोग. अब इसका गुजराती अर्थ ये आएगा. तुलसीदास जी कहे छे कि आ संसाરમાં અનેક પ્રકારના લોકો હોય છે. નદી અને નાવના સંજોગોની જેમ આપણે પણ સૌની સાથે હળીમળીને રહેવું જોઈએ. એટલે કે તુલસીદાસજી જે આપણે રંગભેદ છે, જાતિ છે, ભાષા છે, બોલી છે વગેરેના આધારે આપણે બધાને અલગ અલગ તારવી દીધા છે, ધર્મના આધારે. ઠીક છે. તો તુલસીદાસજી કહે છે કે આ સંસારમાં અલગ અલગ જાતના લોક છે, તો આપણે સૌ સાથે હળીમળીને રહેવું જોઈએ. જેમ નદી અને નાવ એટલે કે હોડી, નદી અને હોડી સાથે રહે છે એવી જ રીતના સાથે રહેવું જોઈએ. अब उसके आगे का देखते हैं. तुलसी हाय गरीब की कबहू न खाली जाए, मुँह ढोर के चाम से लोहा भस्म हो जाए. હવે આ જે છે દોહો એમાં તુલસીદાસજી શું કહે છે એ ગુજરાતી અર્થમાં તમને સમજાવું. તુલસીદાસજી કહે છે કે ગરીબની હાય એટલે કે નિશાસો કદી નિષ્ફળ જતી નથી. મરેલા જાનવરના ચામડીથી બનેલા ધમણની લોખંડ પણ ભસ્મ થઈ જાય છે, તો પછી ગરીબની બદદુઆ કેવી રીતે નિષ્ફળ જાય? આનામાં ગરીબના ઉદાહરણ દ્વારા સમજાયું છે કે કદી ગરીબ લોકોની હાય લેવી જોઈએ નહીં, કારણ કે જે મરેલા જાનવર જે હોય છે એના ચામડામાંથી જ ધમણ બને છે અને લોખંડ પણ ભસ્મ થઈ જાય છે, તો પછી જે હોય છે ગરીબ લોકો એની બદદુઆ ક્યારે નિષ્ફળ જતી નથી. यहाँ पर तुलसीदास जी के दोहे खत्म हुए. अब आगे देखते हैं रहीम के दोहे. अब रहीम के दोहे देखते हैं. रहीमन धागा प्रेम का मत तोड़ो चटकाए, टूटे से फिर ना जुड़े, जुड़े गांठ पड़ जाए. એટલે કે રહીમજી જે છે એ કહે છે કે પ્રેમના દોરા એટલે કે પ્રેમના જે તંતુઓ છે તેને ખેંચીને તોડી નાખશો નહીં, કારણ કે એકવાર તૂટી ગયા પછી પાછો જોડી શકાતું નથી અને જોડાય છે છતાં પણ તેમાં ગાંઠ પડી જાય છે. એટલે કે પ્રેમમાં પહેલાં જેવી મીઠાશ રહેતી નથી. હવે ઘણીવાર આપણે જોતા હોઈએ કે સંબંધોમાં પણ એવું જ થતું હોય છે કે પહેલાં સંબંધ તૂટી જાય ને પછી ફરી પાછો જોડાય તો તે પહેલાં જેવો સંબંધ મીઠો રહેતો નથી. ठीक है. अब देखते हैं दूसरा. तरुवर फल नहीं खाता है, सरवर पिय ही न पानी, कही रहीम पर काज हित, संपत्ति संचही सुजानी. अब इसका गुजराती अर्थ देखते हैं. રહીમનજી કહે છે કે વૃક્ષ પોતાના ફળ ખાતો નથી, ખાય છે નથી ખાતો પોતાના વૃક્ષ ફળ. સરોવર પોતાનું સ્વયંનું પાણી પીતો નથી. નદી, સમુદ્ર ક્યારે તમે જોયું છે કે તે પોતાનું જ પાણી પીતા હોય? ના, ક્યારે પણ તેઓ પોતાનું પાણી પીતા નથી. એવી જ રીતે સજ્જનો બીજાનું ભલું કરવા માટે જ સંપત્તિનો સંગ્રહ કરે છે. એટલે કે આપણાથી જે મોટા જ લોકો છે, વડીલો છે, એ પૈસા કે સંપત્તિ જે એકત્ર કરે છે એ બીજાનું ભલું કરવા માટે જ કરે છે. अब देखते हैं आगे. रहीमन देखी बड़ेन की लघु न दीजिए डारी, जहाँ काम आवे सुई काह करे तलवारी. હવે રહીમનજી આ જે છે દોહો એમાં શું કહે છે આપણે સમજીએ. રહીમનજી કહે છે કે મોટા લોકોને જોઈને નાના માણસોની ઉપેક્ષા કરશો નહીં. જ્યાં સોય કામ લાગે ત્યાં તલવાર શું કામ કરી શકવાની હતી. એટલે કે આનામાં એમ કહે છે કે
પોતે મોટા છો તો બીજાને નાના માણસની આપણે ઉપેક્ષા કરવી જોઈએ નહીં, કારણ કે કપડાં સીવવા હોય આપણે તો સોય કામ આવે, તલવાર કામ આવે ના આવે. અને કદાચ તમને યુદ્ધમાં જવું હોય તો તલવાર કામ આવે, સોય કામ આવે ના આવે. એવી જ રીતે સોય અને તલવારના ઉદાહરણથી આપણે અહીં समझाव्યું છે. तो चलो बच्चों, 8वां दोहा अष्टक का आज हमने अध्ययन किया. अब आपको होमवर्क में अच्छी तरह से यह जो शब्दार्थ है वह शब्दार्थ अच्छी तरह से पढ़ने हैं, एवं यह जो मैंने दोहे समझाए वह भी आपको अच्छी तरह से एक बार रीड करने हैं. ठीक है? नमस्ते बच्चों.